નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સતીમાની ડેરીવાળા સીધા રોડ પર ગટર ઉભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈ નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડીએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હોવાની દુર્ગંધ અને ગંદકીની સમસ્યા સર્જાઈ હતી। સ્થાનિકોએ સમસ્યા નિકુલભાઈ ચંદ્રવાડિયાના ધ્યાન પર મૂકતા તેમણે તાત્કાલિક સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। ગટર ઉભરાવાનું કારણ જાણી તેને દૂર કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમસ્યાના નિરાકરણ તરફ કાર્યવાહી થતા સ્થાનિક રહેવાસીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો। ઉપરનો જે વિસ્તાર છે ને એના પાણીના નિકાસ માટે ગોંડલ બાપુના વખતનો નાગનાથ ચોકથી આ શમશાન રોડ સુધી જે શમશાન રોડથી જે ગાધાના પાણી જે બુગડો જાય છે પાણીનો વરસાદી પાણી નિકાલ અને ગટરના પાણીનો ગંદા પાણી નિકાલ માટેનો બુગડો આવે છે। દર વર્ષે આ છે ને ચોમાસા પહેલાં જે કાઢવામાં આવતું હતું અને જેની અંદર કચરો હોય અને જે કાદવ જામી ગયો એ કાઢવામાં આવતો હતો। આ વર્ષે એ થયું નહોતું, એને કારણે આજુબાજુના વિસ્તારમાં જે પાણીની કુંડી ચાલતી હતી અને ગટરના પાણી રોડ ઉપર આવી જતા હતા એટલે લતાવાસીઓને જબરદસ્ત ફરિયાદ હતી। અવારનવાર નગરપાલિકાએ રજૂઆત કરતા હતા ત્યારે અમારા નગરપાલિકાના અમારા દીકરા નગરપાલિકા વોર્ડ નંબર 5ની અંદર સદસ્ય છે એમને રજૂઆત કરીને એમણે મને બોલાવ્યા, પપ્પા આ જે તમારા વખતમાં જે કામ કરવામાં આવતું હતું એવું કામ ફરી વખત આ બધાને કરી દો અને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો નિકાલ કરવાની તમે અમને આમાં સહકાર આપો। એટલે આજ 2 દિવસ થયા સતીમાની ડેરી પાસેથી અંડરગ્રાઉન્ડનું જે આની અંદર જે ટાયરના બાંધી 30-35 ટાયર બાંધી છડી રહી અને આગળથી ટ્રેક્ટરથી ખેંચીને તમે જોઈ શકો છો કે કચરો કેટલો એકત્રિત થયો છે અને ચોખ્ખું થતું આવે છે આગળ। અને આ આજે અમારે આગળથી બાકી છે પણ એ પણ અમારો 5 દિવસનો કાર્યક્રમ છે। આખો મુદ્દો સાફ કરી અને આજે લતાવાસીઓની ફરિયાદ છે અને જે દુઃખથી થાય છે એ દુઃખ દૂર કરવાની અમારી એક મને એમ થયું કે અગાઉ આ આરોગ્ય શાખાની અંદર મેં આરોગ્ય અધિકારી ફરિયાદ ભાઈ નોકરી કરેલી છે અધિકારી તરીકે મારા આ જૂના એ પણ નિવૃત્ત થઈ ગયા છે શોકભાઈ દારિયા અને આજે અત્યારના સફાઈ કામદારો છે એને ખરેખર આખી ટીમ છે એને ધન્યવાદ આપું છું। આમાં નવા અને જૂના સાથે છે અને હવે પછી મેં એમ કીધું છે કે આની અંદર 2 કાયમી કર્મચારી મૂકી દો જેથી કરીને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો કાયમી નિકાલ થઈ શકે અને આ બધા લતાવાસીઓ ખુશ થઈ ગયા છે આ કામગીરી જોઈ અને આ કામગીરી એક મારી એક વડીલ તરીકે અને સમાજ સેવક તરીકે મારી ફરજ આવે છે અને આ 7 નગરપાલિકાના જે જિલ્લા તપાસણીઓ છે એના જે સફાઈ કામદારો છે એનો પણ સાથ સહકારદારો છે। ધન્યવાદ। ખરેખર આ જે નિકાલ ફરિયાદ હતો એનો નિકાલ 5 દિવસમાં સંપૂર્ણ થઈ જશે। નીલમ ભોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।